तो આપણે આવી ગયા દવા છાંટવા ઘઉંમાં। આપણા ઘઉં છે, આપણા કાકા દવા છોટે છે, કાકા દવા છોટે છે, આપણે ઊભા છે। કેટલો પંપ ભરેલો કા? જો આપણા ઘઉં ચીલ થઈ ગયું, ચીલ। એનો ફુવારો નેચે આડો જો તો જ જમીનમાં ઉતરે દવા એ હવા દેખાય હવા બાજુ ફેલાય તો આડો કઈ નાખજો હવા મુડે મને કહે છે લાગી આપણે જતા વાત ચાલુ કરાતા તું તો જોજી ડેરિયમ જાય નહીં અમને ડેરિયમ ના જાય ઊભા હું કરતો મિત્રો આ દવા है ले पकड़े पानी चालू से અને આપણે આ દવા है આ દવા ઘઉંમાં ચીલ મરી જાય એની દવા है यारी જોઈ લો અંદર પેકેટ બતાવી દઉં તમને કેવું છે। ઘઉં પંજાબમાં નાખે એ દવા है यारी આપણા કાકો દવા છોટે છે। एक दवा हारी से ये सफ़ेद હોય છે અને એક અંદર બીજી પણ પડીકી પણ હશે। બે પડીકી है હારી ઘઉંની है। આપણા કાકો આ ઘઉંમાં દવા છોટે છે અને અહીંયા પાણી પણ ચાલુ છે। કયા કયાની દવા है? આ પેલા કૂતરાઓ આવે છે ને, કૂતરાઓ કોઈ અમારે ખેડૂતના કામે કોઈ મજૂર પણ નહીં આવી શકતું, બરાબર? એટલે એના કારણે આ દવા લાવવાનો મતલબ આવ્યો। અને આ છે અમારે ચીલ બારવાની દવા છે, ખડ બારવાની। ખાલી ઘઉંનું ઉત્પાદન થાય, બાકી બીજું બધું બળી જાય। એવું? હા, ઘઉં રે એકલા, ઘઉં એકલા રે, બીજું બધું જાય, બીજું બધું બળી જાય। બોયડી ઉધી બોયડી જાય, ઝાડ પણ બળી જાય ને। જો મિત્રો આપણે એડામાં પાણી ચાલુ હતું અને પાણી નેરિયામાં નીકળી ગયું છે। બહુ નથી નીકળ્યું, માપનું જ નીકળ્યું છે। નેરિયામાં પાણી માપનું નીકળ્યું મિત્રો। આપણે ઈકણ જ હતા, જો બાંધ્યું છે એ બધું બાંધી દીધું, અહીંથી પાણી નીકળતું હતું, બાકી આ એડામાં પાણી ચાલુ છે। જુઓ તારે આપણા કાકો ઘઉંમાં દવા છોટે છે ને આપણે પાણી પીએ એડા। નેરિયામાં પાણી નીકળતે નીકળતે આપણે આવી ગયા। ખાડો ભરી રહ્યો છે, બહુ નથી નીકળ્યો, અહીંથી ટ્રેક્ટર નીકળી જાય, ખૂંચાય નહીં।